દાહોદ પોલીસે નકલી નોટો છાપવાનું રેકેટ ઝડપી પાડ્યું છે। 8 રાજ્યોમાં નકલી નોટો ફેલાવવાનું નેટવર્ક ધરાવતા હતા આરોપીઓ। જ્યારે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ નકલી નોટો ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો। દાહોદની એલસીબી અને એસઓજી ટીમના સંયુક્ત ઉપક્રમે દાહોદના ફતેપુરા તાલુકાના લીમડિયા ગામેથી નકલી નોટો છાપવાના ઇલેક્ટ્રિક ઉપકરણો જેમાં પ્રિન્ટર, લેપટોપ અને નકલી 21,000ની નોટો ઝડપી પાડવામાં આવી છે। સાથે જ એક દંપતી સહિત 6 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે, જેમાં પોલીસે લીમડિયા ગામના માંડલી ફળિયામાં રહેતા અશ્વિનાબેન કાનજીભાઈ ગરાસિયા અને કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયાના ઘરે દરોડો પાડ્યો હતો। ઘરમાંથી લેપટોપ, 2 પ્રિન્ટર, સિક્યુરિટી થ્રેડ અને નકલી નોટો છાપવા માટેના કાગળો મળી આવ્યા હતા। પોલીસે રૂપિયા 21,000ની કિંમતની નકલી ભારતીય ચલણની નોટો પણ જપ્ત કરી છે। પોલીસની તપાસમાં બહાર આવવા પામ્યું છે કે આ રેકેટમાં મુકેશભાઈ કામોળ, રહેવાસી છાલોર, રાકેશભાઈ પારગી, રહેવાસી વાંગડ, હુસેન પીરા, રહેવાસી હૈદરાબાદ અને એક અન્ય વ્યક્તિ પણ સામેલ છે। આરોપીઓ 8 રાજ્યોમાં નકલી નોટો ફેલાવવાનું નેટવર્ક ધરાવતા હતા। તેઓ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ નકલી નોટો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। પોલીસે દંપતીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 4 આરોપીઓની શોધખોળ દાહોદ પોલીસ કરી રહી છે। દાહોદ એલસીબી પોલીસે આ કેસમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। દાહોદ જિલ્લા પોલીસ એલસીબી પીઆઈ સંજય ગામેતી, પીએસઆઈ એસઓજી સિદ્ધરાજ રાણા અને એમની ટીમોને ટેકનિકલ સોર્સથી માહિતી પ્રાપ્ત થયેલી કે હુસેન પીરા નામનો શખ્સ જે તેલંગાણામાં 59 લાખ રૂપિયાની FICN એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર 2024માં પકડાયેલો, તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે। આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતાં ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા 2023ના 10મા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો, દાહોદના લોકોને મળતો હતો। મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા। ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતાં પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે, જે પોતે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં રહે છે, કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયા જે પોતે એસટીમાં નોકરી કરે છે, એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબીના પીઆઈ SJ રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેડ કરતા આશરે 21,000ની નકલી નોટમાં લગાડવામાં આવતો થ્રેડ, RBI ભારત લખેલા 143 જેટલા કાગળો, બ્લેક થ્રેડ લગાડેલા આશરે 332 કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ। આ કાનજીભાઈ અને એમના પત્નીનાઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં એ ધ્યાનમાં આવ્યું કે 10મા મહિનામાં તેમને મુકેશ પંચાલ નામનો ઈસમ જે છે, સંજેલીના પેથાપુરનો વતની છે, શાકભાજીનું કામ કરે છે, એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા। પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ, અન્ય એનો એક સાથીદાર, એક બીજો મુકેશ કમોડ, કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા। લીંબડિયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને એ સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી। આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા। તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં, જાડી સાઇઝની છે। ત્યારબાદ આણે ના પાડી કે આ નોટ નહીં ચાલે, એટલે હુસેન પીરાએ એની પાસેથી 80,000 રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો। આજથી 8 મહિના પહેલાં હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે ફરી પાછો આવ્યો। ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી। એ નોટો પૈકી આ 21,000ની નોટો પકડાઈ છે, આ કાગળો પકડાયા છે। પ્રિન્ટર 2 પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ કરતા હતા। સ્પેશિયલ ક્વોલિટીના કાગળો આ લોકો લાવતા હતા। આ સમગ્ર કાવતરું જે છે આ 8 રાજ્યોમાં ચાલતું હતું
કેરલા, તેલંગાના, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ગુજરાત. મોટાભાગે આ હુસેન પીરા અને એની ગેંગ આદિવાસી વિસ્તારોને, ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી. એટલું જ નહીં, એમાંથી જે સ્માર્ટ લાગે એને હૈદરાબાદ ખાતે લઈ જઈ એક મહિનાની બાકાયદા આ લોકો તાલીમ આપતા હતા. નકલી નોટો કેવી રીતે છાપવી, નકલી નોટ સારી ક્વોલિટીની મળે એના માટે આ લોકો PDF પ્રોવાઈડ કરતા હતા. એ ઉપરાંત હુસેન પીરા અને એના ટેકનિકલ સાથીદારો જે છે રિમોટ એક્સેસથી એનીડેસ્ક એપ્લિકેશનના માધ્યમથી નોટો છાપવા માટે થઈ અલગ અલગ રાજ્યના લોકોને મદદરૂપ પણ થતા હતા. જે રાજસ્થાનના 2 યુવકો જે છે સુખરામ અને કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો. આ બંનેએ પણ હૈદરાબાદમાં 1 મહિના જેટલી તાલીમ લીધેલી છે અને ત્યાં પણ નોટો છાપેલી હોવાની હકીકત ધ્યાન પર આવેલી છે.